નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 7 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ કમાન્ડ 18મા સભ્ય દેશ તરીકે કોને સમાવેશ કરવામાં આવ્યો છે? તો જર્મની બન્યું છે 18મા સભ્ય તરીકે। તો તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ કમાન્ડનું 18મું સભ્ય બન્યું છે જર્મની, એનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આની પહેલાં તો કે 2013માં ઇટાલી બન્યું હતું। તો આ જોઈ લઈએ યુનાઇટેડ નેશનલ કમાન્ડ છે શું? તો આની સ્થાપના તો કે 7 જુલાઈ 1950ના રોજ કરવામાં આવી હતી। શા માટે? તો કે દક્ષિણ કોરિયા સામે ઉત્તર કોરિયાનું આક્રમણ થયું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની માન્યતા બાદ આની રચના કરવામાં આવી હતી। તો એક સુરક્ષા એજન્સી તરીકે કામ કરે છે, જેમાં જર્મનીને એડ કરવામાં આવ્યું છે 2024માં। ખાસ યાદ રાખવું। ત્યારબાદ જર્મનીએ જોઈ લઈએ તો કેપિટલ તો કે બર્લિન છે, ચલણ તો કે યુરો છે અને પ્રમુખ તો કે ફ્રેન્ક વોલેન્ટ સાઇનિમિંગ છે, જ્યારે ચાન્સલર તો કે ઓલફ હોચલેસ છે। તો ખાસ કરીને એટલું જર્મની વિશે યાદ રાખવું। ત્યારબાદ થોડીક આવી સમિતિઓ જોઈ લઈએ જેમાં નવા સભ્ય એડ થયા હોય તે। તો સંઘાઈ ઓર્ગેનાઇઝેશનમાં તો કે 9મું સભ્ય તરીકે ઈરાન અને 10મું તો કે બેલારુસ બન્યું હતું। નાટોમાં તો કે 32મું સભ્ય સ્વીડન બન્યું હતું। ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં તો કે 100મું સભ્ય તરીકે પેરાગેવ બન્યું હતું। જ્યારે G20માં આફ્રિકન યુનિયન બન્યું હતું 2023માં અને આનું મુખ્ય મથક તો કે ઓડિસ અબામાં ઇથોપિયામાં આવેલું છે। જ્યારે આસિયાનમાં તો કે 11મું પૂર્વ તિમોર બન્યું હતું અને બ્રિક્સમાં તો કે 5 નવા સભ્યો એડ થયા હતા। 100 થવાના હતા પણ આર્જેન્ટિનાએ ના પાડી દીધી હતી। એમાં તો કે સાઉદ આરબ, US, UAE, ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા વગેરે એડ થયા હતા 5 સભ્ય તરીકે। જ્યારે યુરો કન્જન્સીન અપનાવનાર ક્રોએશિયા 20મો દેશ બન્યો હતો અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં 190મું સભ્ય એન્ડ્રોયા એડ થયું હતું। જ્યારે વિશ્વ બેંકમાં 189મું નોરા એડ થયું હતું અને યુનાઇટેડ નેશનલમાં 193મું સભ્ય સાઉથ સુદાન બન્યો હતો। તો ખાસ કરીને આ નવા સભ્ય યાદ રાખવાની સાથે। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિયાડ 2024માં સમાપન સમારોહમાં કોને ભારતના ધ્વજવાહક તરીકે બનાવવામાં આવ્યા છે? તો મનુ ભાકરને ધ્વજવાહક તરીકે બનાવવામાં આવ્યા છે। તો પેરિસ ઓલિમ્પિક 2024નું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું। એના સમારોહમાં મનુ ભાકરને તો કે ભારત ધ્વજવાહક એટલે કે ભારતના તરફથી ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે। તો આ પ્રથમ મેડલ પર લાવ્યા હતા ભારત માટે બ્રોન્ઝ। અને મનુ ભાકરની જે પ્રસિદ્ધિ છે પેરિસ ઓલિમ્પિકમાં એ જોઈ લઈએ તો કે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને પ્રથમ મેડલ પણ ભારત તરફથી લાવ્યા હતા। જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો આ પ્રથમ મેડલ હતો અને શૂટિંગમાં ભારત માટે ઓલિમ્પિયાડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી પણ હતા। આની પહેલાં પુરુષ લાવ્યા હતા, આ પ્રથમ ખેલાડી મહિલા બન્યા છે, તો ખાસ યાદ રાખવું। જ્યારે મનુ ભાકર, સરબોજત સિંહ બ્રોન્ઝ મેડલ બંને મેન્સ ડબલ ઇવેન્ટમાં તો કે મનુ ભાકર અને સરબોજત સિંહ બંને બ્રોન્ઝ લાવ્યા હતા। જ્યારે અને આવું કરનાર પણ ભારત ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત મિસ શૂટિંગ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ બન્યું છે। તો આવું ભારત તરફ પ્રથમ વખત થયું છે, તો આ પણ યાદ રાખવું। જ્યારે હવે તે આઝાદી પછી ઓલિમ્પિયાડની એક જ આવૃત્તિમાં 2 મેડલ જીતનાર પણ પ્રથમ ભારતીય બન્યા છે, તો આ પણ ખાસ યાદ રાખવાની સાથે। જ્યારે અગાઉની વાત કરીએ તો નોર્મલ પિસાડ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા હતા, જે પુરુષમાં 200 મીટર રેલમાં સિલ્વર મેડલ અને 200 મીટર રેલમાં સિલ્વર મેડલ જીત્યો હતો। તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધો, આની પહેલાં કોણ લાવ્યા હતા તે। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક આખી જોઈ લઈએ તો પેરિસ ઓલિમ્પિક 2024 33મી આવૃત્તિ છે। 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થઈ રહ્યું છે। માસ્કોટ તો કે ઓલિમ્પિયાડ ફ્રીઝ છે, એટલે કે ફ્રાન્સની એક પરંપરાગત ટોપી છે અને ભારતીય મશાલ ધારક તરીકે અભિનવ બિંદ્રા હતા। જ્યારે અદાણી ગ્રુપ દ્વારા પ્રાયોજિત ભારતની ટીમ એટલે એને સ્પોન્સર કર્યું છે અદાણી ગ્રુપે। અને ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજ ધારક તરીકે શરદ કમલ ટેબલ ટેનિસમાં, જ્યારે પીયુ સિંધી બેડમિન્ટન સાથે સંકળાયેલા હતા, આ બંને હતા। અને સમાપન સમારોહમાં ધ્વજધારક મનુ ભાકર શૂટર સાથે સંકળાયેલા છે। જ્યારે સેફ ડી મિસલ એ ગગન નારંગ બન્યા હતા અને બિલ્કિસ મીર જે પીઓ એટલે કે પેરિસ ઓલિમ્પિક કમિટીમાં જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા। તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો। અને 4 નવી ગેમો એડ કરવામાં આવી છે: બેન્કિંગ, સ્ટેટ બોન્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ। તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવાની સાથે। ત્યારબાદ 2028નું જે સમર ઓલિમ્પિક થવાનું છે લોસ એન્જલ્સ ખાતે થવાનું છે, જ્યારે 2026નું ઇટાલી ખાતે અને વિન્ટર ઓલિમ્પિક 2030નું ફ્રાન્સ ખાતે, જ્યારે 2034નું US ખાતે થવાનું છે।
તો આ નવા ઓલિમ્પિક થવાના છે એ પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ એકેડેમી ઓફ મેર્શલ પિક્સ આર્ટ એન્ડ સાયન્સના પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો જેટન યાંગને બનાવવામાં આવ્યા છે આના પ્રમુખ. તો તાજેતરમાં જ એકેડેમી ઓફ મોશન પિક્સ આર્ટ્સ એન્ડ સાયન્સના પ્રમુખ તરીકે જેટન યાંગને બનાવવામાં આવ્યા છે. તો આ એકેડેમી શું કરે તો કે ઓસ્કર એવોર્ડ આવે ને એની ભલામણ એટલે કે એ આના દ્વારા આપવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું, આને એકેડેમી એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે ઓસ્કાર એવોર્ડને. અને એકેડેમી ઓફ મોશન પિક્સ આર્ટ એન્ડ સાયન્સની વાત કરીએ તો તેમની રચના 1927માં થઈ હતી, જે કેલિફોર્નિયા યુએસ ખાતે તેમનું હેડક્વાર્ટર આવેલું છે. અને જેટન યાંગ આ ત્રીજી વખત આના પ્રમુખ બન્યા છે. જ્યારે ગાંધી ફિલ્મ માટે ભાનુ અથૈયા પહેલો એવોર્ડ લાવ્યા હતા, એટલે કે પહેલો ઓસ્કાર આને મળ્યો હતો ભારતનો. જ્યારે 2024માં તો કે 96મું જે ઓસ્કાર એવોર્ડ મળ્યા છે 2024ના એ જોઈ લઈએ. તો કે શ્રેષ્ઠ ચિત્રકાર એટલે કે શ્રેષ્ઠ ફિલ્મ ઓપનહેમર છે. શ્રેષ્ઠ એના દિગ્દર્શક તો કે ક્રિસ્ટોફર નોલાન છે, જે ઓપનહેમરના જ છે. અને શ્રેષ્ઠ અભિનેતા તો કે સિલિયન મર્ફી છે, જે પણ ઓપનહેમરના જ છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી તો કે એમ્મા સ્ટોન ગરીબ વસ્તુ માટેના છે. તો ખાસ કરીને આ ઓસ્કાર એવોર્ડ વિશે યાદ રાખવું. ત્યારબાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો હાલ જ નવા પ્રમુખની નિમણૂક થઈ છે. મોહસિન નકવીને બનાવવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના ક્રિકેટર છે, એટલે કે પાકિસ્તાનના બોર્ડના અધ્યક્ષ છે. તો એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ મોહસિન નકવીને બનાવવામાં આવશે. એટલે હાલ પછી આ કાર્યભાર સંભાળશે, જે જાન્યુઆરી 2025થી આ કાર્યભાર સંભાળશે. આની પહેલાં હાલ કોણ છે તો કે જય શાહ છે, જે બીસીસીઆઈના પ્રમુખ છે બીસીસીઆઈના. તો ખાસ યાદ રાખવું. તો મોહસિન નકવીની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે, અને એ જાન્યુઆરી 2025થી આનો કાર્યભાર સંભાળશે, 2 વર્ષ માટે રહેશે. હાલ તો કે જય શાહ છે, તો ખાસ કરીને ભારતના છે એટલા માટે યાદ રાખવા. ત્યારબાદ 2025ની T20 મેચ એશિયન કપ તો કે ભારત યોજાશે, અને 2027ની મેચ એશિયન કપ તો કે બાંગ્લાદેશમાં યોજાશે. આ T20માં રમાશે ભારતમાં, અને ઓલી ODIમાં રમાશે. આપણે ચર્ચા કરી હતી કેમ T20માં કેમ ODIમાં રમાય છે તે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ 2024માં મહિલા એશિયન કપ શ્રીલંકામાં યોજાશે. જ્યારે ભારત T20 મેચ વર્લ્ડ કપ 2024 ભારતમાં T20 મેચ વર્લ્ડ કપ 2024 તો કે 9મી આવૃત્તિ હતી, જે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાણી છે. ભારત જીત્યું છે સાઉથ આફ્રિકાને હરાવીને. તો આ પોઈન્ટ પણ નોંધવો. જ્યારે T20 મહિલા વર્લ્ડ કપ 2024 એ કોમેન્ટ કરવાની છે તમારે ક્યાં યોજાશે. બાંગ્લાદેશને નિયુક્ત કર્યું હતું, હાલ બાંગ્લાદેશની આ યોજાવાની પરિસ્થિતિ મને નથી દેખાતી, કારણ કે આગળ આપણે એક પ્રશ્ન જોશું એમાં તમને બધી ડિટેલ ખબર પડી જશે. ત્યારબાદ તાજેતરમાં જ યુનિયન સ્મોલ ફાઇનાન્સ બેંકના MD અને CEO તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ઇન્દ્રજીત કોમોત્રાને બનાવવામાં આવ્યા છે યુનિયન સ્મોલ ફાઇનાન્સ બેંકના MD અને CEO તરીકે. હાલ તો કે ઇન્દ્રજીત કોમોત્રાને બનાવવામાં આવ્યા છે. અને તો કે RBIએ આને 2 વર્ષ માટે બનાવ્યા છે ઇન્દ્રજીત કોમોત્રાને, જે યુનિયન સ્મોલ ફાઇનાન્સ બેંકનો બધો જ કાર્યભાર સંભાળશે. આનું હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે આવેલું છે, તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ વર્ષ 2025માં વિશ્વનો પ્રથમ થોરિયમ મોલ્ટેન સોલ્ટ ન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો છે? તો ચીને શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ. તો વર્ષ 2025માં વિશ્વનો પ્રથમ થોરિયમ મોલ્ટેન સોલ્ટ ન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટ ચીન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અને આ શું કરશે તો કે ફ્યુલ માટે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય ને એમાં ફ્યુલ માટે જે યુરેનિયમ વપરાય ને એમાં તો કે એ થોરિયમનો ઉપયોગ કરશે. એ થોરિયમ આધારિત બનાવવામાં આવશે, એટલે કે ફ્યુલ તરીકે થોરિયમ વપરાશે. અને હાલ તો કે યુરેનિયમ વપરાય છે, કારણ કે યુરેનિયમની બહુ અછત છે. યુરેનિયમ બધામાં ઓછું જોવા મળે છે, અને થોરિયમના ભંડારો ભારતમાં પણ છે. કેરળ ખાતે થોરિયમ ઘણો એવો મળી આવે છે, તો બધા દેશો માટે થોરિયમ તો છે. તો ચીન એવો પ્રયાસ કરશે 2025માં જે વિશ્વનો થોરિયમ મોલ્ટ સોલ્ડ ન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટ શરૂ કરશે. પછી બધીમાં વિકસશે આ પ્રોજેક્ટ, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ચીનની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, અહીંયા શાંઘાઈ કોઓપરેશનનું હેડક્વાર્ટર આવેલું છે. સ્થળાંતર તો કે રેમ્બિંગ છે, અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તો ખાસ યાદ રાખવું. હવે તાજેતરનું થોડુંક ચીનનું કરંટ અફેર જોઈ લઈએ. તો દુનિયાનું સૌથી મોટું ન્યુક્લિયર કરંટ ડિસ્ટ્રેક્ટ ટ્રાઇપેટ એને બનાવ્યું હતું. અને દુનિયાનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ જે ઝુકે-2 હતું એ પણ ચીને બનાવ્યું હતું. જ્યારે એશિયાની પ્રથમ હાઇડ્રો સંચાલિત ટ્રેન પણ અન્ય બનાવી હતી. આમ વિશ્વમાં વાત કરીએ તો જર્મની હતી. જ્યારે સાંગ E6 જે પુરાવા લાવ્યું હતું ચંદ્રના જે અંધારાના ભાગમાંથી, તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવાની સાથે.
ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે? તો ફિજી અને તિમોર. સોરી, આ પ્રિન્ટ આમાં ઓપ્શનમાં મિસ્ટેક છે, તો ફિજી અને તિમોર લિસ્ટ આવશે. આ બંનેની પ્રથમ બન્યા છે. ન્યૂઝીલેન્ડની મુલાકાત તો લઈ ચૂક્યા છે. તો તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી અને તિમોર્સ લિસ્ટની દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો હાલ આ 3 દેશના પ્રવાસે છે. કેના? તો કે ફિજી, તિમોર્સ લિસ્ટ અને ન્યૂઝીલેન્ડના. તો ખાસ કરીને આ યાદ રાખવું. 5 ઓગસ્ટે 3 દેશના પ્રવાસે નીકળી ગયા: ફિજી, તિમોર લિસ્ટ અને ન્યૂઝીલેન્ડ. જ્યારે ફિજી અને તિમોર લિસ્ટના પ્રથમ વખત આપણા રાષ્ટ્રપતિ આની મુલાકાત લેવા ગયા છે. તો સસ્તામાં છે. તો તિમોર લિસ્ટની વાત કરીએ તો કેપિટલ દિલ્હી છે. ચલણ તો કે US ડોલર છે. જ્યારે ફિજી તો કે કેપિટલ સુવા છે. ચલણ તો કે ફિજીયન ડોલર છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કેપિટલ ન્યૂઝીલેન્ડ છે અને ચલણ તો કે ન્યૂઝીલેન્ડ ડોલર છે. તો ખાસ કરીને આ 3 દેશો યાદ રાખવા. તાજેતરમાં શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તો તે કયા દેશના વડાપ્રધાન હતા? તો હતા જ હવે થાય. બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. તે રાજીનામું આપી અને ભારત આવી ગયા છે અને ભારતથી તો કે યુરોપ જવાના છે. તો તાજેતરમાં શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તે બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. શા માટે રાજીનામું આપ્યું છે? તો કે બાંગ્લાદેશમાં અનામત આંદોલનને લઈને ઘણી પહેલાંથી હાલતું હતો અનામત આંદોલનનો વિવાદ. તો આ વિવાદે તો કે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને બાંગ્લાદેશના જે શેખ હસીના છે એના વડાપ્રધાનને એને કીધું કે તમે રાજીનામું આપી દો. તે વડાપ્રધાને રાજીનામું પણ આપી દીધું છે અને આ શેખ હસીના છે એમના પિતાએ જ બાંગ્લાદેશને આઝાદ કર્યું હતું. તો આ પોઈન્ટ પર નોંધવું. તો તેમનું નામ શું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો જોઈએ આખું આંદોલન શું છે એ સ્વરૂપે. તો બાંગ્લાદેશમાં હિંસક વિરોધનું મૂળ અનામત છે, જે ખરેખર અહીંની સરકાર નોકરિયાતમાં 56% આરક્ષણ લાગુ કર્યું છે, જેમાંથી 30% અનામત માત્ર 1971માં મુક્તિ સંગ્રામમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકોને આપવામાં આવે છે. આના લીધે જ આંદોલન શરૂ થયું, આ 30%. અને આ સિવાય 10% અનામત સામાજિક અને આર્થિક રીતે પછાત જિલ્લા માટે અને 10% મહિલા માટે, જ્યારે 5% અનામત જાતિ લઘુમતીઓના જૂથ માટે અને 1% અપંગો માટે અનામત છે. તો આવી રીતના કંઈક 56% જેટલું અનામત છે બાંગ્લાદેશમાં. હવે આંદોલન એ વિદ્યાર્થીઓનો સૌથી મોટો વિરોધ મુક્તિ સંગ્રામના પરિવારોના સભ્યોને આપવામાં આવેલ 30% અનામત છે, જેમાંથી દલીલ એવી છે કે આના કારણે લાયક ધરાવતા ઉમેદવારોને નોકરી નથી મળતી અને બ્લેક આયોગ્યના લોકોના સરકારી નોકરીઓમાં ભરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ બાદ સરકારે મોટાભાગે ક્વાટો પાછળ ખેંચી લીધા છે. પરંતુ હવે લડાઈ આરક્ષિત વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામાની માંગ તરફ વળી હતી અને શેખ હસીનાએ રાજીનામું આપી અને ત્યાંથી નીકળી ગયા છે. તો ત્યાંથી શેખ હસીના નીકળી ગયા છે વડાપ્રધાન. તો હવે બાંગ્લાદેશને સંભાળશે કોણ? તો કે આર્મીના ચીફ જનરલ વકાર ઉઝ્ઝમાન વસગાળાની સરકાર બનાવી રહ્યા છે અને એ સંભાળશે આખું બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે. PM હાલ કોઈ નથી. પ્રમુખ તો કે મોહમ્મદ શહાબુદ્દીન છે અને આ મોહમ્મદ શહાબુદ્દીનના ઘર પાસે આજુબાજુ બહુ વિરોધ થયા છે. એટલું બધી જરૂરી નથી, પણ ખાલી યાદ રાખજો શેના કારણે આ ઉગ્ર આંદોલન થયું એ. જ્યારે ભારતમાં મહત્તમ સીમા બાંગ્લાદેશ ધરાવે છે. જ્યારે બાંગ્લાદેશનું જૂનું નામ તો કે પૂર્વ પાકિસ્તાન તરીકે હતું અને બાંગ્લાદેશની રચના તો કે 1971માં કયા દેશને અલગ થઈને મળી હતી? તો કે પૂર્વ પાકિસ્તાનથી. જ્યારે બિમ્સ્ટેકનું હેડક્વાર્ટર તો કે ઢાકા બાંગ્લાદેશમાં આવેલું છે. તો આ સત્સામાં છે, તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ કોણે 5મો ગોલ્ડન સ્લેમ વિજેતા બન્યા છે? તો નોવાક જોકોવિચ 5મા સ્લેમ ગોલ્ડનના વિજેતા બન્યા છે. તો તાજેતરમાં જ નોવાક જોકોવિચે 5મો ગોલ્ડન સ્લેમ વિજેતા બન્યા છે. જે તો સર્બિયાના દિગ્દર્શક ખેલાડી છે નોવાક જોકોવિચ. એને ટેબલમાં ગોલ્ડ મેડલ સ્લેમ પૂરો કર્યો છે. હવે અન્સિયા શારેબેટ સ્લેમ અથવા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારને બુડિયન સ્લેમ વિજેતા ગણવામાં આવે છે. આ ખાસ કરીને યાદ રાખવું. અને નોવાક જોકોવિચ આવું કરનાર 5મા ખેલાડી બન્યા છે. આની પહેલાના 4 વિશે જોઈ લેતું. તો સ્પેનના રાફેલ નડાલ, અમેરિકાના શેરન વિલ્સન, અમેરિકાના આદ્રે અગાસી અને જર્મનીના સ્ટેફન ગ્રાફ વગેરે આ સ્લેમ જીતી ચૂક્યા છે. જ્યારે હવે તો નોવાક જોકોવિચ બન્યા છે. જ્યારે નોવાક જોકોવિચની કારકિર્દી આ પહેલા ઓલિમ્પિક જીત્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ઓપન અને US ઓપન નોવાક જોકોવિચે 16 ગ્રાન્ડ સ્લેમો જીત્યા છે બધા થઈને અને સિંગલ ટાઇટલ જીતનાર એકમાત્ર પુરુષ ખેલાડી પણ છે. તો ખાસ કરીને આ પણ નોંધવું. અને ઓસ્ટ્રેલિયન મહિલા ટેબલ એટલે ટેનિસ ખેલાડી માર્ટિન કોર્ટ માટે પણ 16 બ્લેડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું અને આ રેકોર્ડ બનાવ્યો છે. તો ખાસ કરીને નોવાક જોકોવિચની આ કારકિર્દી આપણે યાદ રાખવી. ત્યારબાદ આ જેટલા ઓપનો યોજાઈ ગયા છે એના વિશે માહિતી લઈ લઈએ. તો ઓસ્ટ્રેલિયન ઓપન તો કે મેન્સમાં તો કે નાચિક સિનર જે ઇટાલીના છે એમને ટાઇટલ જીત્યું હતું. ફિમેલમાં તો કે અરીના સબાલેખાએ જે બેલારુસના છે. જ્યારે મેન્સ ડબલમાં તો કે રોહન બોપન્ના અને મેથ્યુ એબલે. રોહન બોપન્ના ભારતના ખેલાડી છે જેને હમણાં નિવૃત્તિની જાહેર કરી છે પેરિસ ઓલિમ્પિક રમીને. અને ફ્રેન્ચ ઓપન તો કે કાર્લોસ અલ્કારાઝ સ્પેનના ઇગા સ્વીટેક જે ફિમેલમાં. જ્યારે વિમ્બલ્ડન ઓપનમાં તો કે કાર્લોસ અલ્કારાઝ મેન્સમાં અને બાર્બોલ કોચિવોડ જે ફિમેલમાં ટાઇટલ જીત્યું છે. ખાસ કરીને આ ટાઇટલ પર નોંધવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં યુએસના પ્રમુખ પદના ઉમેદવાર બનનાર પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાની મહિલા કોણ બન્યા છે? તો કમલા હેરિસ બન્યા છે.
તો તાજેતરમાં જ યુએસના પ્રમુખ પદ ઉમેદવાર બનનાર પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાના મહિલા કમલા હેરિસ બન્યા છે, જે તો કે ડેમોક્રેસી પાર્ટીના ધરાવે છે. હાલ તો કે ઉપરાષ્ટ્રપતિ પદની આ નામાંકિત કરવામાં આવ્યા છે કમલા હેરિસને, અને ત્યાંના રાષ્ટ્રપતિ તો કે જો બાઇડન છે. તો જો બાઇડનને મૂકી અને આ મહિલાને પસંદગી કરવામાં આવી છે પ્રમુખ પદે ઉમેદવારી તરીકે, જે પ્રથમ અશ્વેત અને દક્ષિણ એશિયાની મહિલા બનનાર છે. તો ખાસ યાદ રાખવું. હવે આની સામે તો કે રિપબ્લિક પાર્ટીના તો કે કોણ હશે, તો કે ડોનાલ્ડ ટ્રમ્પ હશે. હમણાં જ આના ભાષણમાં આને ગોલી નથી વાગી, કાનની મેરેથી નીકળી ગયું હતું, તો એ ભાષણ ચાલુ હતું ને આવા બધી છે. તો ખાસ કરીને આના થોડાક ઓછા ચાન્સ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના થોડાક વધારે ચાન્સ છે જીતવાના. પણ રિઝલ્ટ આવશે તો એ જોઈ લે. હું આમાં કંઈ નક્કી ન લેવાય. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.